સુરતના રાંદેર વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ બિલ્ડિંગની બહાર જાળીમાં ફસાઈ ગયા હતા. રાંદેરના જહાંગીરાબાદ વિસ્તારમાં ડીમાર્ટ પાસે આવેલ ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં આ ઘટના બની હતી. જોકે બાદમાં ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગના 10મા માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ પોતાના ઘરની બારી પાસે સૂતા હતા. તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પડી ગયા હતા. નીચે પડતા તેઓ 8મા માળે બારીની બહાર લગાવેલી સુરક્ષા જાળીમાં ફસાઈ ગયા હતા. આ તરફ વૃદ્ધનો પગ જાળી અને ગ્રીલમાં ફસાઈ જતા તેઓ બહાર નીકળી શકતા નહોતા. આ તરફ સમગ્ર ઘટનાની જાણ તરત ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફાયર કર્મચારીઓએ તુરંત બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકો મુજબ લગભગ 1 કલાકની મહેનત બાદ 8મા માળેથી જાળી કાપી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.